નકલી કોચ, નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલો, નકલી અધિકારીઓ, નકલી જમવાનું, બધું જ નકલી. ધર્મગુરુઓ પણ નકલી, કારણ કે એ પણ મસ્ત મોટા ભ્રષ્ટાચારો આચરી રહ્યા છે. 2 કરોડ રૂપિયા નકલી બનાવતા એક મોટું કૌભાંડ સામે આવ્યું છે કે નકલી નોટો બનાવવામાં આવે છે. લગભગ 2 કરોડ જેટલી નોટો ઝડપાઈ છે. અમદાવાદના અમરાઈ વિસ્તારથી આ નકલી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું, પરંતુ એના તાર સીધા સુરત નીકળ્યા છે. સુરતમાં એક યોગ કેન્દ્ર ચલાવે છે પ્રદીપ મહારાજ, અને આખું કારસ્તાન, આખું કૌભાંડ તેમનું છે. હવે આ પ્રદીપ મહારાજ કે જે સત્યમ યોગ કેન્દ્ર સુરતમાં ચલાવે છે, એ વ્યક્તિના અનેક મહાનુભાવો સાથે, એટલે કે અલગ અલગ રાજનેતાઓ સાથે ફોટા છે. મને એવું થાય છે અમુક ટાઈમે કે આ કૌભાંડી માણસોના ફોટા નેતાઓ સાથે જ કેમ હોય છે? એનકેન પ્રકારે લોકોની સાંકળ છે. આ લોકોને સીધા, એટલે કે કૌભાંડીઓને ને નેતાઓને ને કૌભાંડીઓને ગુરુ અને શિષ્યની જેમ સાંકળ છે. બંનેને આપણી પાસેથી કંઈક ને કંઈક દેખાય છે. મને એમ લાગે છે કે આપણે ભોળા થઈને એમની આગળ હાથ જોડીએ છીએ. ના, આપણે શીખવાની, સમજવાની જરૂર છે કે આ લોકો કોની સાથે ભોળા થવું. જે યોગ કેન્દ્ર ચલાવે છે, જે ગુરુજીનું બિરુદ લઈને બેઠા છે, એ જ વ્યક્તિનું આટલું મોટું કૌભાંડ નીકળ્યું. નેતાઓને આપણામાં વોટ દેખાય છે, અને આવા આધ્યાત્મિકતાના માર્ગે કલંક લાગે એવા બની બેઠેલા ગુરુઓ કે યોગ કેન્દ્રના મોટા મહારાજો, તેઓને અહીંયા આપણી અંદર નોટ દેખાય છે. એટલે આપણે બેવકૂફ બનવાના છે, એની અંદર ફસાવાના. પ્રશ્ન એ થાય છે કે આપણે ક્યાં આંખો મીચવી અને ક્યાં આંખો ખોલવી, એ પ્રોપર આપણને નથી ખબર. ઘણા બધા ભ્રષ્ટાચારીઓ, કૌભાંડીઓ આપણા દેશની અંદર એવું રાજ કરી રહ્યા છે ને કે પોતે ભગવાનના દરજ્જા પર બેઠા છે, પણ આપણે એમને બેસાડ્યા છે એટલે બેઠા છે. આ પ્રદીપ મહારાજ જે સુરતના છે, જેમનું આટલું મોટું કૌભાંડ ઝડપાયું, એ યોગ કેન્દ્ર ચલાવે છે સુરતમાં, લોકોને યોગા શીખાડે છે. આવા કેટલાય પ્રદીપ ભારત દેશમાં છે, અલગ અલગ રાજ્યોમાં છે. સમજવાની જરૂર છે આપણે કોને ભગવાન બનાવવા છે, કોને ગુરુ બનાવવા છે, કોને કેટલો મોટો દરજ્જો આપવો છે, આપણા પર છે. આંખો ક્યાં બંધ કરવી ને આંખો ક્યાં ખોલવી, જો આપણને સારી રીતે આવડશે ને તો આપણે સાચા અર્થમાં ધર્મની રક્ષા કરી શકીશું. કે આ વ્યક્તિ જ સંત છે, આ વ્યક્તિ જ આધ્યાત્મ ગુરુ છે. કારણ કે યોગા ચલાવનાર વ્યક્તિ આટલું મોટું કૌભાંડ કરે. ગ્રામજનો કહી રહ્યા છે કે સુરત જે જગ્યા પર યોગ કેન્દ્ર છે, એ લોકો કહી રહ્યા છે કે મોટી મોટી દિવાલો બનાવી દીધી છે, એની અંદર શું ચાલે છે અમારા જોવાનો કોઈ અમને જોવાનો એનો અધિકાર જ નથી. અડધી રાત્રે ત્યાં ઘણા બધા લોકોની અવર જવર થતી હોય છે રિક્ષાઓની અંદર. એવા પણ ગ્રામજનોનો ત્યાંના આક્ષેપ છે. ત્યાં વિસ્તારના જે જગ્યા પર યોગ કેન્દ્ર ચાલે છે, મોટું 2 કરોડ રૂપિયાની નકલી નોટો બનાવવાનું એક મોટું કારસ્તાન કૌભાંડ આ પ્રદીપ મહારાજ જે સુરતની અંદર યોગા ચલાવે છે તેઓનું ઝડપાયું છે. ચેતી જજો, આવા ઘણા બધા લૂંટારો, ધર્મગુરુઓ કે યોગ કેન્દ્ર ચલાવનારા આવા મહારાજો તમારી વચ્ચે, તમારી આસપાસ છે. ક્યાંક તમને આવી રીતે ભોળા બનાવી અને ભરમાઈ ન લે.